છે આજે. ગુડ મોર્નિંગ. ચાની શરૂઆત આજે સેક્ટરથી કરશો તો ખાસ કરીને એનર્જીસ અને કેમિકલ્સ પર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે ઓઇલ, ગેસ અને બાયોફ્યુઅલ્સ છે, કેમિકલ્સ અને ફોટોન એટલે કે નવી એનર્જીઝ છે તેમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે નવી ટેકનોલોજીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક મોટો ખર્ચ કંપની કરી રહી છે, પરંતુ ઓવરઓલ લાર્જ કેપ જેટલી પણ કંપનીઓ છે તેમના માટે એક પોઝિટિવ અહીંયા ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે એસઓઈમાં સુધારો, મજબૂત સ્થાનિક માંગને કારણે કરીને ખાસ કરીને ગ્રોથ માટે એક ટ્રિગર પોઈન્ટ અહીંયા જોવા મળી રહ્યા છે ને રિલાયન્સ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ અને ઓએમસીસ કંપનીઓ તેમના ટોપિક પર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ શેર પર નજર કરશું તો અદાની એન્ટરપ્રાઇઝિસ પર જેફરસના રિપોર્ટ પર અહીંયા આપણને એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 3000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે નવી મુંબઈમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે લોન્ચિંગ થયું છે તે એવિએશન ઇન્ફ્રા માટે ખૂબ જ એક મોટો બુસ્ટર તરીકે અહીંયા સાબિતી જોવા મળી શકે છે. અને ખાસ કરીને જે પહેલા ફેઝમાં એરપોર્ટ જે છે તે 2 કરોડ મુસાફરોની ક્ષમતાનો ઉમેરો કરશે, જેનાથી મુંબઈ ક્ષેત્રમાં જે રશ થઈ રહ્યો છે તે ઓછો થશે. અને ખાસ કરીને નવી મુંબઈ અને મુંબઈ એરપોર્ટ છે તે મળીને સ્લોટને સારી રીતે મેનેજ કરી શકે છે. એટલે એક કહી શકાય કે એક પોઝિટિવ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ટનલ પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને 395 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, કે લગભગ આશરે તેમને 15% એક અહીંયા તેઓ ગ્રોથ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે બ્લિંકિટમાં મજબૂત ગ્રોથ મોમેન્ટમ જે છે તે યથાવત જોવા મળ્યો છે. કંપનીની એપ છે તેના પણ ટ્રાફિક સતત અહીંયા વધતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને નવા શહેર અને ડાર્ક સ્ટોર્સના વિસ્તાર પણ અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે. અને હાલના ક્વાર્ટર્સમાં બ્લેન્કેટનું માર્કેટ જે છે તે લીડરશિપ તરીકે મજબૂત અહીંયા જોવા મળ્યું છે, જેને કારણે કરીને કંપનીના માર્જિનમાં પણ એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું આઈઆરપી ઇન્ફ્રા પર. સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 72 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2 FY26માં વહેલા ચોમાસા છતાં પણ કંપનીનો ટોલ ગ્રોથ જે તે YTD ધોરણે 9% જોવા મળ્યો છે. Q2માં ખાસ કરીને અગર ટોલ કલેક્શનની વાત કરશું તે વાર્ષિક ધોરણે 11% રહ્યું છે. અને કંપનીનું જે સંપૂર્ણ માલિકીનું સંપત્તિનું જે ટોલ કલેક્શન જે છે તે ઓલમોસ્ટ બમણું થતા જોવા મળી રહ્યું છે. એટલે કે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ છેલ્લે નજર કરશું એચએસ બેંગ્લોર એટલે કે લીલા પેલેસીસ હોટલ્સ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 562 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3માં ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડમાં એક સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાને ડેફિનેટલી બધા જ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને એનર્જી કંપનીમાં રિલાયન્સ, પીઆઈ ઇન્ડસ્ટ્રી આજે ખાસ રડારમાં જોવા મળી શકે છે. તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક્સ પર અને સાથે સેક્ટર્સ પર બ્રોકરેજ રિપોર્ટ શેર કરવા માટે. તો